નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું આજે લેવાયેલ ધોરણ 10ની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. તો વિભાગ એ નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ બે પ્રશ્નો પસંદ કરી આ વિભાગ તૈયાર કરો. તેમાં એ છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલો પ્રશ્ન, દ્વિઘાત સમીકરણ 2x² - kx + k = 0 ના શૂન્ય સમાન હોય તો k બરાબર, તો તેનો જવાબ આવશે વિકલ્પ નંબર ડી 0 અથવા 8. બીજો પ્રશ્ન, દ્વિઘાત સમીકરણ 3x² - 6x + 2 નો વિવેચક ખાલી જગ્યા છે, તો તેનો જવાબ આવશે વિકલ્પ નંબર બી 12. પ્રશ્ન ત્રીજો, દ્વિઘાત સમીકરણ માટે વિવેચકનું સૂત્ર ખાલી જગ્યા છે, તેમાં જવાબ આવશે ડી બરાબર b² + 2ac. ચોથો વિકલ્પ, દ્વિઘાત સમીકરણ 9x² - 16 નો વિવેચક ખાલી જગ્યા છે, તેમાં જવાબ આવશે 576. પાંચમો વિકલ્પ, દ્વિઘાત સમીકરણ x + 1² - x² = 0 ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે, તેમાં જવાબ આવશે 1. પ્રશ્ન બીજો એટલે કે બી, નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. તેમાં પહેલું, દ્વિઘાત સમીકરણ 3x² - 6x - 9 ના શૂન્ય સમાન હોય, તો જવાબ આવશે ખોટું. આ વિધાન ખોટું છે. બીજું ખરું ખોટું, જો બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 313 હોય તો બે સંખ્યાઓ 12 અને 11 હોય, તો જવાબ આવશે આ વિધાન ખોટું છે. ત્રીજું ખરું ખોટું, ત્રિઘાત સમીકરણને 3 શૂન્ય હોય, તો જવાબ આવશે ખરું. આ વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન, દ્વિઘાત સમીકરણ x² - 7x + 12 = 0 ના શૂન્યો 3 અને 4 હોય, તો જવાબ આવશે આ વિધાન સાચું છે. પાંચમો પ્રશ્ન, જો b² - 4ac = 0 હોય તો દ્વિઘાત સમીકરણના વાસ્તવિક શૂન્યો ના મળે, તો જવાબ આવશે આ વિધાન ખોટું છે. હવે વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી આ વિભાગ તૈયાર કરો. તેમાં પહેલો પ્રશ્ન, એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ હતી. જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ રૂપિયા 90 હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત મેળવો. તેમાં પહેલાં તમારે નિશ્ચિત દિવસે ઉત્પાદિત થયેલ વસ્તુની સંખ્યાને તમારે x ધારી લેવાની. પછી તમને x = 6 અથવા x = -15/2 જવાબ મળશે. હવે x એ ઉત્પાદિત વસ્તુની સંખ્યા હોવાથી x = -15/2 શક્ય નથી, કારણ કે વસ્તુ કોઈ દી અપૂર્ણાંકમાં હોય નહીં. તેથી આમ નિશ્ચિત દિવસે ઉત્પાદિત થયેલ વસ્તુની સંખ્યા 6 અને પ્રત્યેક વસ્તુની કિંમત ₹15 જવાબ મળશે. તમારે દાખલો વિડીયો સ્ટોપ કરીને જોઈ લેવા. અહીં દાખલા બધા સમજાવવામાં આવશે નહીં, કારણ કે તમે આગળ સમજી ગયેલા છો. દાખલા નંબર બીજો, 13 મીટર વ્યાસવાળા એક વર્તુળાકાર બગીચાની સીમા પરના એક બિંદુએ એક થાંભલો એવી રીતે લગાવેલ છે કે જેથી આ બગીચામાં એક વ્યાસના બંને અંત્યબિંદુઓ A અને B આગળ બનેલ દરવાજાથી થાંભલાના અંતરનો તફાવત 7 મીટર હોય. શું આ શક્ય છે? જો હા, તો બંને દરવાજાથી કેટલો દૂર થાંભલો લગાવેલો છે? અહીં જો તમને આકૃતિમાં દર્શાવેલું છે તેમાં એક પાયથાગોરસનો પ્રમેય જેવું થાય છે. તેથી તમારે પહેલાં AP = x + 7 મીટર લેવાનું અને AB વ્યાસ હોવાથી AB 13 મીટર થશે. પછી તેમાંથી જો તમને વિવેચક b² - 4ac માંથી તમને વિવેચક મળશે. પછી x = x² + 7x - 7 માં તમારે વિવેચકની તમારે કિંમત મૂકવાની, એટલે x = -7 ± 17/2 મળશે. આમ x = 5 અથવા -12 થશે. પરંતુ x એ થાંભલા અને ફાટક B વચ્ચેનું અંતર હોવાથી તે ધન જ હોય, એટલે x = 12 નહીં આવે ને x = 5 આપણો જવાબ આવશે. ત્રીજો દાખલો,
નીચેની દરેક દ્વિઘાત સમીકરણ માટે કેનું એવું મૂલ્ય મેળવો કે જેથી તેના બે સમાન શૂન્ય મળે. તેમાં પહેલી રકમ છે કે 2x² + kx + 3 બરાબર 0. તેમાં તમારે a બરાબર 2, b બરાબર k અને c બરાબર 3 લેવાનું. પછી વિવેચકના સૂત્ર b² 4ac તમારે કિંમત મૂકવાની. જો બીજ સમાન હોય તો વિવેચક 0 થાય. તો અહીં જો k² બરાબર 24 એટલે k બરાબર ±2 રૂપ 6 મળે છે. પછી બીજી રકમ kx - x - 2 + 6 બરાબર 0. તેમાં તમારે a બરાબર k, b બરાબર 2k અને c બરાબર 6 લેવાનો. પછી તમારે કિંમત મૂકવાની. હવે સમીકરણના બીજ સમાન હોય તો વિવેચક બરાબર 0 થાય, પરંતુ અહીં જો k બરાબર 6 મળે છે. ચોથો દાખલો, કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી ઓછો છે. જો તેની કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીના બે બાજુનું માપ શોધો. અહીં તમારે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો. તેનું પ્રમેય છે પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. તેમાં તમે કિંમત મૂકો, તમને જવાબ મળશે x બરાબર 12 અથવા x બરાબર -5. પાંચમો દાખલો, લંબચોરસ મેદાનનું ક્ષેત્રફળ 528 ચોરસ મીટર છે. લંબચોરસની લંબાઈ મીટરમાં અને તેની પહોળાઈ કરતાં બમણી હોય તો મેદાનની લંબાઈ અને પહોળાઈ શોધો. તો પહેલાં ધારી લેવાની કે લંબચોરસની લંબાઈ x મીટર અને પહોળાઈ x મીટર અને લંબાઈ 2x મીટર. પછી તમારે લંબચોરસ મેદાનનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ સૂત્રની મદદથી ગોતવાનું. તે આમ ગોતો એટલે લંબાઈ તમને મળશે 32.50 મીટર અને પહોળાઈ મળશે 16.25 મીટર. હવે પ્રશ્ન 2, નીચેના વિધાનો સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું, ત્રિકોણ PQRમાં માપખૂણો q બરાબર 90° છે. જો PQ જેમ QR બરાબર 1/1 હોય તો PQ જેમ PR બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે 1√2. બીજો પ્રશ્ન, બધા જ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ ત્રિકોણો હોય છે. તેમાં સમદ્વિભુજ કે સમભુજ, તો જવાબ આવશે સમભુજ. ત્રીજો, ત્રિકોણ ABCમાં માપખૂણો B બરાબર 90. જો AC બરાબર 73 સેમી અને BC બરાબર 55 સેમી હોય તો AB બરાબર ખાલી જગ્યા સેમી. તેમાં જવાબ આવશે 48 બરાબર AB. ચોથો, ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે. જો ABCની પરિમિતિ 60 સેમી છે અને PQRની પરિમિતિ 36 સેમી છે. જો PQ બરાબર 9 સેમી હોય તો AB બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે AB બરાબર 15. પાંચમું, બધા જ ચોરસ એ ખાલી જગ્યા આકૃતિઓ છે. તેમાં આવશે સમરૂપ. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. સમરૂપતાની મૂળભૂત શરત આપો. તો જવાબ આવશે અનુરૂપ ખૂણા અને સમાન. અનુરૂપ ખૂણા એ સમાન અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણ હોવી જોઈએ. બીજો પ્રશ્ન, ત્રિકોણ ABCમાં એનો દ્વિભાજક BC ને D બિંદુમાં છેદે છે. જો AB બરાબર 8 સેમી અને AC બરાબર 10 સેમી અને BD બરાબર 3.2 સેમી હોય તો BC શોધો. તો તમને BC 4 મળશે. ત્રીજો પ્રશ્ન, જો બે ત્રિકોણો સમરૂપ થવા માટેની બા શરત લખો. તો જવાબ, બે ત્રિકોણોમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય તો તે બંને ત્રિકોણો બા શરતને આધારે સમરૂપ હોય. ચોથો પ્રશ્ન, એવી 3 આકૃતિ જણાવો કે જે હંમેશા સમરૂપ જ હોય. તો તેમાં આવશે પહેલું ચોરસ, બીજું ગોળ અને ત્રીજું ત્રિકોણ. પાંચમો પ્રશ્ન, જો ત્રિકોણ ABCની બાજુઓ AB અને BC પર અનુક્રમે બિંદુઓ x અને y એવી રીતે આવેલા છે કે જેથી AX/AB બરાબર 1/4 અને AY બરાબર 2 સેમી અને YC બરાબર 6 સેમી થાય, તો XY સમાંતર BC છે કે નહીં તે જણાવો. તો તેમાં આવશે હા, તે સમાંતર છે. વિભાગ બી, નીચે આપેલ પ્રશ્નોમાંથી કોઈ પણ બે વિકલ્પ પસંદ કરી આ વિભાગ તૈયાર કરો. તો તેમાં પહેલો પ્રશ્ન છે કે આકૃતિમાં ખૂણો ODC એકરૂપ ખૂણો OBA અને ખૂણો BOC બરાબર 125° અને ખૂણો CDO બરાબર 70° હોય તો DOC ગોતો. DOC અને
ખૂણો DCO અને OAB શોધો. તો જો તમને આકૃતિ આપેલી છે અને તેમજ તમારે સૌથી પ્રથમ DOC મેળવવાનું. DOC તમને 55 મળશે, પછી DCO તમને 55 મળશે અને છેલ્લે OAB તમને 55 જ મળશે. બીજું, આકૃતિમાં જો LM સમાંતર CB અને LN સમાંતર CD હોય તો સાબિત કરો કે AM/AB બરાબર AN/AD. તો જો તમને અહીં આકૃતિ આપેલી છે તેમાં ત્રિકોણ ABCમાં LM સમાંતર CB અને LM એ AB ને M તથા AC ને L માં છેદે છે, એટલે પ્રમેય 6.1 થી AM/AB બરાબર AL/AC જેવું થાય. હવે તમને જો પરિણામ 1 અને 2 મળે છે તેના પરથી AM બરાબર AB, AM/AB બરાબર AN/AD તેવું સાબિત થઈ જાય. પ્રશ્ન ત્રીજો, સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC છે. બિંદુઓ E અને F અનુક્રમે તેની સમાંતર ન હોય તેવી બાજુઓ AD અને BC પર એવા છે કે જેથી AB ને સમાંતર હોય. જુઓ આકૃતિ અને સાબિત કરો કે AE/ED બરાબર BF/FC. તો આકૃતિમાં જુઓ, તેમાં જુઓ EF ને G માં છેદતી રેખા AC દોરો. જુઓ આકૃતિ નંબર 2. તેમાં તમે EF ને એક રેખા દોરો તે G માં છેદતી હોય અને તેથી EF બરાબર DC કોઈ એક રેખાને સમાંતર રેખાઓ પરસ્પર સમાંતર હોય. હવે પાંચમો પ્રશ્ન, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં AB/PQ બરાબર BC/QR બરાબર AC/PR છે. જો AB બરાબર 15 સેમી, PQ બરાબર 20 સેમી અને BC બરાબર 12 સેમી હોય તો QR શોધો. તો અહીં બે ત્રિકોણ સરખા જ છે એટલે AB/PQ બરાબર BC/QR અને AC/PR આપેલું છે એટલે 15/20 બરાબર 12/QR. તમે QR ને કરતા બનાવો એટલે જવાબ મળશે 16 સેમી. હવે પ્રશ્ન 3, વર્તુળ. નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ બે પ્રશ્નો પસંદ કરી આ વિભાગ તૈયાર કરો. તેમાં પહેલું છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તેમાં પહેલો, વર્તુળ પરના બિંદુમાંથી અનન્ય સ્પર્શક દોરી શકાય છે. તો વિધાન ખરું છે. બીજો પ્રશ્ન, વર્તુળના સ્પર્શકના સ્પર્શબિંદુએ દોરેલ લંબરેખા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો પણ વિધાન ખરું છે. ત્રીજો, વર્તુળનો સ્પર્શક વર્તુળને જે બિંદુમાં સ્પર્શે છે તે સ્પર્શકનું સ્પર્શબિંદુ કહે છે. તો આ વિધાન ખરું છે. ચોથું, બે વર્તુળને વધુમાં વધુ 4 સામાન્ય સ્પર્શકો હોય છે. તો આ વિધાન પણ ખોટું છે. પાંચમું, આપેલા બે વર્તુળને ઓછામાં ઓછો એક સામાન્ય સ્પર્શક મળે છે. તો આ વિધાન સાચું છે. હવે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક વાક્ય, શબ્દ અથવા આંકડામાં ઉત્તર આપો. તેમાં પહેલું છે, વર્તુળની છેદિકાની સમજૂતી આપો. તો તમને જો વર્તુળની એક છેદિકાની આકૃતિ પણ આપેલી છે. તો તેની વ્યાખ્યા થશે કે જો કોઈ રેખા વર્તુળના બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થાય તો તેવી રેખાને વર્તુળની છેદિકા કહે છે. બીજો પ્રશ્ન, ચક્રીય ચતુષ્કોણ ABCDમાં માપખૂણો A માઇનસ માપખૂણો C બરાબર 40 હોય તો માપખૂણો Z શોધો. તો માપખૂણો A બરાબર 70, રકમમાં Z ની જગ્યાએ માપખૂણો A કરવાનો છે તમારે. હવે ત્રીજો પ્રશ્ન, એક વર્તુળ ચતુષ્કોણમાં PQRS માં અંતર્ગત છે. જો PQ બરાબર 5 સેમી, QR બરાબર 8.2 સેમી અને RS બરાબર 9.3 સેમી હોય તો SP ની લંબાઈ શોધો. તો SP બરાબર તમને 6.1 સેમી મળશે. O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલ સ્પર્શકો PA અને PB વચ્ચે 80 અંશનો ખૂણો રચતો હોય તો ખૂણો POA શોધો. તો ખૂણો તમને POA મળશે 50 અંશ. પાંચમું, બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. તો ત્રિજ્યા મળશે તમને 7 સેમી. હવે વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ બે પ્રશ્નો પસંદ કરી આ વિભાગ તૈયાર કરો. તેમાં પહેલો પ્રશ્ન, વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલ બિંદુ A માંથી દોરેલ સ્પર્શકની લંબાઈ 4 સેમી હોય તો આ વર્તુળની ત્રિજ્યા શોધો. તો વર્તુળની ત્રિજ્યા ગોતવા માટે તમારે
પહેલાં પીબી એટલે કે પાયથાગોરસના પ્રમેયનો પહેલાં ઉપયોગ કરવાનો, પછી તમારે પીબીને કરતબ બનાવવાનું. તમે પીબીને કરતબ બનાવો એટલે સામે વર્ગમૂળમાં આવશે પીએ સ્ક્વેર માઇનસ એબી સ્ક્વેર. હવે બધાની કિંમત મૂકો એટલે તમને પીબી બરાબર 3 મળશે. તો આમ વર્તુળની ત્રિજ્યા 3 સેમી થાય. બીજો પ્રશ્ન, 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આતરે છે તો તેને અનુરૂપ પહેલું લઘુ વૃત્તખંડ અને બીજું ગુરુ વૃત્તખંડ શોધો. તો જો અહીં વર્તુળની ત્રિજ્યા 10 સેમી અને લઘુ વૃત્તાંશ ખૂણો 90 છે તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તેનું સૂત્ર છે થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. પછી તેમાં તમે કિંમત મૂકો તમને જવાબ મળશે 78.5 સેમી સ્ક્વેર. પછી તમારે ત્રિકોણ એઓબીનું ક્ષેત્રફળ ગોતી લેવાનું, તે તમને મળશે 50 સેમી સ્ક્વેર. પછી તમને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે, તે મળશે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ એઓબીનું ક્ષેત્રફળ એટલે કે 78.5 સેમી માઇનસ 50 સેમી એટલે કે 28.5 સેમી. પછી ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તમે આમાં કિંમત મૂકો તમને મળશે 235.5 સેમી સ્ક્વેર. ત્રીજો પ્રશ્ન, 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે, તેને અનુરૂપ ચાપની લંબાઈ અને બીજું ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતો. તો તમારે પહેલાં ચાપની લંબાઈ ગોતવી હોય તો સૂત્ર આવશે થીટા છેદમાં 360 ગુણ્યા PQ2 પાઈ આર. તેમાં તમે કિંમત મૂકો તમને મળશે 22 સેમી. પછી તમારે લઘુ વૃત્તાંશ OAPBનું ક્ષેત્રફળ ગોતવાનું, તે તમને મળશે 231 સેમી સ્ક્વેર. પછી ત્રિકોણ OABમાં O બરાબર 60 અંશ અને OA બરાબર OB બરાબર 21 સેમી મળે. તો તેમાં તમે ત્રિકોણ OABમાં AB એ બરાબર માપખૂણો B ને માપખૂણો O બરાબર તમને 60 અંશ મળશે. હવે આવું મળે એટલે ત્રિકોણ OAB એ સમબાજુ ત્રિકોણ છે, જેમાં દરેક બાજુની લંબાઈ એ બરાબર 21 સેમી થાય. પછી તમારે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવાનું, તેનું સૂત્ર છે વર્ગમૂળમાં 3/4 ઇન્ટુ એ સ્ક્વેર. તેમાં તમે કિંમત મૂકો તમને મળશે 441 વર્ગમૂળમાં 3/4 સેમી સ્ક્વેર. પછી તમારે લઘુ વૃત્તખંડ એપીબીનું ક્ષેત્રફળ ગોતવાનું, તેનું સૂત્ર બનશે લઘુ વૃત્તાંશ OAPBનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OABનું ક્ષેત્રફળ. તેમાં તમે કિંમત મૂકો તમને મળશે 231 માઇનસ 441 √3/4 સેમી સ્ક્વેર. ચોથો પ્રશ્ન, લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશની આકૃતિ સહ સમજાવો. તો લઘુ વૃત્તાંશ, જે વૃત્તાંશને સંગત ચાપ લઘુ ચાપ હોય તે વૃત્તાંશને લઘુ વૃત્તાંશ કહે છે. આપેલ આકૃતિમાં છાંયાંકિત પ્રદેશ OAPB લઘુ વૃત્તાંશ એટલે કે જે લાલ ટપકા તમને દેખાય તે બધો ભાગ લઘુ વૃત્તાંશ એટલે કે વર્તુળનો નાનો ભાગ છે. ગુરુ વૃત્તાંશ, જે વૃત્તાંશને સંગત ચાપ ગુરુચાપ હોય તે વૃત્તાંશને ગુરુ વૃત્તાંશ કહે છે. આપેલ આકૃતિમાં બિન છાંયાંકિત ભાગ એટલે કે લાલ ટપકા સિવાયનો જે મોટો ભાગ તમને વર્તુળમાં દેખાય છે તે OBQ એ ગુરુ વૃત્તાંશ દર્શાવે છે. પાંચમો પ્રશ્ન, જો વર્તુળની ત્રિજ્યા 21 સેમી અને માપખૂણો AOB બરાબર 120 હોય તો આકૃતિમાં દર્શાવેલ વૃત્તખંડ YABનું ક્ષેત્રફળ શોધો. તો તમને જો આકૃતિમાં વૃત્તખંડ YABનું ક્ષેત્રફળ તમને ગોતવાનું કીધું છે તો તેનું સૂત્ર બનશે વૃત્તખંડ YABનું ક્ષેત્રફળ બરાબર વૃત્તાંશ OAYBનું ક્ષેત્રફળ અને માઇનસ ખૂણો OABનું ક્ષેત્રફળ. તો પહેલાં તમારે વૃત્તાંશ OAYBનું ક્ષેત્રફળ મેળવવું પડશે, તે તમને θ/360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર સૂત્ર પરથી મળશે, તે મળશે 462 સેમી સ્ક્વેર. પછી તમારે ત્રિકોણ OABનું ક્ષેત્રફળ ગોતવાનું, તે તમને મળશે 441/4 વર્ગમૂળમાં 3 સેમી સ્ક્વેર. તે પહેલાં તમારે જો બધા જ માપ મેળવવા પડશે, તેમાં તમને x બરાબર 121/2 મળશે, AM બરાબર
બધી તમારે બાજુમાં મેળવવી પડે એટલે કે તમને એમ બાજુ મળશે 21√3/2 એટલે કે તમને પછી એ બી મળશે 21√3 સેમી. તે પરથી તમને OABનું ક્ષેત્રફળ મળશે અને પછી વૃત્તખંડ YABનું ક્ષેત્રફળ તમને 462 - 441/4 √3 કરો એટલે તમને 21/4 28 -21√3 તમને મળશે. વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી આ વિભાગ તૈયાર કરો. તેમાં પહેલો પ્રશ્ન છે કે 12 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 120 અંશનો ખૂણો આંતરે છે. તેના અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. ત્યાં તમારે પાઈ બરાબર 3.14 અને રૂપ 3 બરાબર 3.73 લેવાના છે. તો વર્તુળની ત્રિજ્યા 12 સેમી અને લઘુ વૃત્તાંશનો ખૂણો 120 તમને આપેલો છે. તેમાંથી તમારે લઘુ વૃત્તાંશ OAPBનું ક્ષેત્રફળ તેનું સૂત્ર θ/360 × πr² પરથી મળશે. તે તમને મળશે 150.12 સેમી સ્ક્વેર. પછી તમારે તેમાં કિંમત મેળવવી પડશે OAMની. તે તમને મળશે 6 સેમી. પછી તમારે AMની કિંમત તે તમને મળશે 6√3 સેમી. પછી તમને ABની કિંમત તે તમને મળશે 12√3 સેમી. પછી તમારે OABનું ક્ષેત્રફળ તે તમને મળશે 62.28 સેમી સ્ક્વેર. પછી તમારે લઘુ વૃત્તખંડ APBનું ક્ષેત્રફળ મળશે. તેનું સૂત્ર બનશે લઘુ વૃત્તાંશ OAPBનું ક્ષેત્રફળ માઇનસ OABનું ક્ષેત્રફળ. તેમાં તમે કિંમત મૂકો તમને મળશે 88.44 સેમી સ્ક્વેર. પછી બીજો પ્રશ્ન, એક છત્રીમાં સમાન અંતરે 8 સળિયા આવેલા છે. આકૃતિમાં જુઓ, તેમાં તમને 8 સળિયા દેખાય છે. છત્રીને 45 સેમી ત્રિજ્યાવાળું સમતલીય વર્તુળ ધારી છત્રીને 2 ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધો. તમારે છત્રીના જે 2 ક્રમિક સળિયા હોય તેના જે વચ્ચે જે જગ્યા હોય તેનું તમારે ક્ષેત્રફળ ગોતવાનું છે. માટે તમારે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતવું પડશે. તો પહેલાં તમારે લઘુ વૃત્તાંશ માટે ત્રિજ્યા r બરાબર 45 સેમી અને θ બરાબર 360/8 કરો તમને 45 મળશે. હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ સૂત્ર છે θ/360 × πr². તેમાં તમે કિંમત મૂકો તમને મળશે 2,22,275 સેમી સ્ક્વેર. ત્રીજો પ્રશ્ન, એક ગાડીને એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા 2 વાઇપર છે. દરેક વાઇપરને 115 અંશના ખૂણે જેટલી સફાઈ કરતી 25 સેમી લંબાઈની બ્લેડ છે. પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ શોધો. તો આમાં તમારે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતવું પડશે, પરંતુ ગુણ્યા 2 કરવા પડશે કારણ કે વાઇપર 2 આવે તે માટે. તો તેમાં સૂત્ર બનશે 2 × θ 360 × πr². તેમાં તમે કિંમત મૂકો એટલે તમને મળશે 1,58,125/126 સેમી સ્ક્વેર. ચોથો પ્રશ્ન છે, 4 સેમી ત્રિજ્યાવાળા અને કેન્દ્ર આગળ 30 અંશનો ખૂણો બનાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ શોધો. અહીં તમારે બંને વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતવાનું છે. તો અહીં આપેલું વૃત્તાંશ OAPB છે, તમે આકૃતિમાં જોઈ શકો છો. તો વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર છે θ/360 × πr². તેમાં તમને મળશે 4.19 સેમી સ્ક્વેર, પણ કહેવાતો કે આશરે. પછી એની અનુરૂપ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો તેનું સૂત્ર બનશે πr² માઇનસ લઘુ વૃત્તાંશ OAPBનું ક્ષેત્રફળ. તેમાં તમને મળશે 46.05 સેમી સ્ક્વેર. પછી તેને અનુરૂપ એક જો બીજી તમને મેં 2 રીત આપેલી છે તે તેની વૈકલ્પિક રીત છે, તે તમારે સમજી લેવાની જાતે. પાંચમો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન કે પાણીની નીચેના ખડકો વિશે જહાજને ચેતવણી આપવા માટે એક દીવાદાંડી 16.5 કિમી અંતર સુધી 80 અંશના ખૂણાનું વૃત્તાંશ પર લાલ રંગનો પ્રકાશ પાથરે છે. સમુદ્રના જેટલા ક્ષેત્રફળ પર જહાજને ચેતવણી આપતી હોય તે શોધો. તેમાં તમારે પાઈ બરાબર 3.14 લેવાના છે.
તો લાલ રંગનો પ્રકાશ લઘુ વૃત્તાંશ OAPB વિસ્તારનો પથરાય છે. એટલે કે આખા જે તમને આકૃતિ દેખાય તેમાં લાલ રંગનો પ્રકાશ પથરાય છે. ત્રિજ્યા બરાબર 16.5 કિમી અને થીટા બરાબર 80 સમુદ્ર જેટલા વિસ્તાર પર જહાજને ચેતવણી આપતું હોય તેનું તમારે ક્ષેત્રફળ ગોતવાનું છે. તો તેનું સૂત્ર બનશે લઘુ વૃત્તાંશ OAPBનું ક્ષેત્રફળ. તેનું સૂત્ર આવશે θ/360 × πr². તેમાં તમે કિંમત મૂકો એટલે જવાબ મળશે 189.97 કિમી સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આજે લેવાયેલ ધોરણ 10ની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. જો તમને મારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો.